નમસ્કાર ખેડૂત મિત્રો, આજે ઘઉંનો એક સિરિયસ પ્રોબ્લેમ ને ઘઉંની અંદર આજે ઉભરતો પ્રશ્ન ઊભો થતો જાય એટલે ખાસ અગત્યની એક સલાહ આપવા માટે આમ તો તમારી સાથે જોડાયો છું. હું છું મનીષ બલદાણીયા, કૃષિ વૈજ્ઞાનિક, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ ખાતે ફરજ બજાવું છું. અને આજે આપણે આમાં જોઈ શકીએ છીએ કે આ મારા હાથની અંદર જે છે એ ઘઉં છે. ઘઉંના 4-5 છોડ છે. આ 5 છોડની અંદર જોઈ લો તમે, પહેલાં તો એકેય ફૂટ નથી. જો આ એકલો છે, આ પણ એકલો છે, આ છોડ પણ એકલો છે, આ છોડ, એમ 5 છોડ અલગ અલગ છે. 5ની અંદર માત્ર 5 ડુંડી છે. તો પહેલી તો મારી ભલામણ છે કે આ વેરાયટી કઈ છે તમને ખ્યાલ હશે, 173 GW173. ને આમની અંદર જ આ વખતે ગયા વર્ષે પણ ખૂબ સિરિયસ પ્રોબ્લેમ હતો અને આ વર્ષે પણ સિરિયસ પ્રોબ્લેમ છે. તમે જોઈ શકો છો કે ડુંડી ફૂંકાવા લાગી છે અને આ ડુંડીની અંદર હવે દાણો ભરાશે નહીં. એટલે ખેડૂતને બહુ માઠું નુકસાન જવાની શક્યતા છે. તો હવે આના સોલ્યુશન માટે શું? તો મિત્રો, ખાસ મારી બીજી કોઈ ભલામણ નથી, પણ તમે 173 શા માટે વાવો છો ને એ મને નથી સમજાતું. ઘણા બધા ખેડૂત મિત્રો કહેતા હોય કે અમે વહેલું પાકી જાય એટલા માટે વાવીએ, વધારે ઉત્પાદન આપે છે એટલા માટે વાવીએ છીએ, ઢળતા નથી એટલા માટે વાવીએ છીએ. પણ મિત્રો, ખાસ મારી એડવાઇસ એ છે કે આને ઢળતા અટકાવવા માટે આપણે 60 કિલા જે બિયારણ 173ના વરાહે બીજા પાકના બીજી વેરાયટીમાં 173ના વરાહે આપણે 496 હોય, 451 હોય, 463 હોય, આ બધામાં 173ની જેમ 60 કિલો વાવશું તો ઢળી જ જવાના છે 100%. એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે ઢળતા અટકાવવા માટે થોડુંક પારવું વાવેતર કરતા હતા. બીજું, આ જાત છે અંદાજિત, મને અંદાજ છે ત્યાં સુધી 30 વર્ષ કરતાં પણ વધારે જૂની જાત છે. એટલે રોગ પ્રતિકારક શક્તિ આની હવે પૂરી થઈ ગઈ હોય એટલે આની અંદર રોગો પણ આવવાની શક્યતા વધારે રહે. તમે જોઈ શકો કે આમાં ગેરુનું પ્રમાણ સૌથી વધારે છે. આ ગેરુના કારણે પણ ઘણું બધું થઈ શકે. એટલે હવે 173ની સુધારેલી નવી જાત એટલે કે GW499 આ 96 દિવસે પાકે છે. 499 છે એ 100 દિવસે પાકે છે. ઉત્પાદન 173 કરતાં વધારે આપે છે. એમાં ડુંડીની સમસ્યા એટલી આવતી નથી. ઉપરાંત એમાં ફૂટ પણ આવે છે. આ ઘઉંની અંદર સિંગલ પણ ફૂટ આવતી નથી. એટલે મારી ખેડૂત મિત્રોને ખાસ એડવાઇસ છે, ભલામણ છે કે ડુંડી સુકાવાના પ્રોબ્લેમ આવ્યા છે તો હવે આવતા વર્ષથી ભલમનથાઈ કરીને આપણે 173ની જગ્યાએ અન્ય કોઈ વેરાયટીનું વાવેતર કરતા થાય. બીજું, આની અંદર ઘણા બધા ખેડૂત મિત્રોએ ગયા વર્ષે ફૂગનાશક દવાઓના ડોઝ માર્યા હતા અને ઘણાને સકારાત્મક એટલે સારું પરિણામ મળ્યું હતું. તો એ પણ હવે તમે જો વાવેલા હોય તો એનો પણ ઉપયોગ કરી અને આપણે ઘઉં બસાવવાનો પ્રયત્ન કરવાનો છે. એના માટે વધારે માહિતી કદાચ તમારે જરૂર પડે તો મારો કોન્ટેક નંબર આ વિડીયોની અંદર આપેલો છે. તો મને અવશ્ય કોન્ટેક કરજો, જેથી કરીને તમને આવી સમસ્યામાંથી કઈ રીતના બચી શકાય એમનું છે એ નિરાકરણ આવી શકે એવો આપણે સૌ ભેગા મળીને પ્રયત્ન કરશું. અસ્તુ, આભાર. કારણ કે આજે એક ધ્યેય સાથે હું આગળ વધી રહ્યો છું કે આ દેશનો ખેડૂત જો સુખી હશે, સમૃદ્ધ હશે તો આ દેશને આવતા વર્ષોની અંદર આપણે સારો, સમૃદ્ધ અને વિશ્વનો નંબર 1 દેશ બનાવી શકશું. અસ્તુ, આભાર. ભારત માતા કી જય.